રિસર્ચ કરતા હોવ અથવા તો જ્યારે તમારી શોધખોળ ચાલી રહી હોય ત્યારે તમારી સવાર કેવી પડતી હોય છે? બ્રહ્માંડને જોતા હોઈએ બરાબર, તો અમે તારાઓ અને ગેલેક્સીને આકાશગંગાને જોતા હોઈએ તો એ આપણે રાત દરમિયાન જોઈએ. એટલે જ્યારે અમે એકચ્યુઅલી ઓબ્ઝર્વેશન્સ લેતા હોઈએ, એના ડેટા લેતા હોઈએ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને, ત્યારે અમે આખી રાત જાગતા હોઈએ અને દિવસે ઊંઘતા હોઈએ. જેવી રીતે આપણને પૃથ્વી પર એક્સપેરિમેન્ટ્સથી અમુક ફિઝિક્સ શીખવા મળે છે, એવી રીતે આ જે બ્રહ્માંડની મોટી મોટી માસિવ સિસ્ટમ્સ છે ત્યાં બી અલગ રીતનું ફિઝિક્સ થઈ રહ્યું છે. કરોડો સૂર્ય ભેગા થઈને એક ગેલેક્સી બને, બરાબર? અને આવી હજારો ગેલેક્સીઓ ભેગી થઈને જે રચના બનાવે એને અમે ગેલેક્સી ક્લસ્ટર, એટલે એને અમે ગેલેક્સીઓનો સમૂહ કહીએ છીએ. કે આ રચનાઓ, આ મોટી મોટી રચનાઓ પહેલાં નથી શોધાઈ અને મને કહેવામાં આવ્યું કે તું જેના નામ રાખીશ ને એ જ નામથી આખા વિશ્વમાં ઓળખાશે. તમને ખબર છે કે યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ કેટલું મોટું છે? અને એ એટલા મોટા બ્રહ્માંડની અંદર કેટલી બધી ગેલેક્સીસ છે, એટલે કે આકાશગંગાઓ છે. અને આકાશગંગાઓ કેટલી બધી મળે ત્યારે એનો એક સમૂહ બને છે. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું ખુશ્બુ ત્રિવેદી અને શોમાં તમારું સ્વાગત છે. તમને થશે કે તું સવારમાં શું બધી પહેલીઓ કરી રહી છે, શું ઉખાણા કરી રહી છે કે બ્રહ્માંડ પૂછી રહી છે, યુનિવર્સ પૂછી રહી છે, આકાશગંગાઓ પૂછી રહી છે. ચા તો પીવા દે. દર્શક મિત્રો, તમે ચાનો કપ લઈ આવો, કેમ કે આજના આપણા જે ગેસ્ટ છે ને એ આણંદથી લઈને એજ ઓફ યુનિવર્સની સફર કરીને આપણા ત્યાં આવ્યા છે અને આપણે એમની સાથે વાતો કરવાની છે બ્રહ્માંડની, યુનિવર્સની, એમના રિસર્ચની અને બીજી ઘણી બધી. તો ચાલો મળીએ ડૉક્ટર એકતા શાહને. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. કેમ છો? એકદમ મજામાં. સવાર તો આપણી આજે સરસ પડી છે સ્ટુડિયોની અંદર અને ગુડ મોર્નિંગ ગુજરાતમાં દર્શક મિત્રો સાથે વાત થઈ રહી છે. પણ મને પ્રશ્ન એવો થાય છે કે જ્યારે તમે રિસર્ચ કરતા હોવ અથવા તો જ્યારે તમારી શોધખોળ ચાલી રહી હોય ત્યારે તમારી સવાર કેવી પડતી હોય છે? જી, તો એકચ્યુઅલી હું ખગોળ વૈજ્ઞાનિક છું, એસ્ટ્રોફિઝિસિસ્ટ છું. અને એની માટે અમે જ્યારે બ્રહ્માંડને જોતા હોઈએ બરાબર, તો અમે તારાઓ અને ગેલેક્સીને આકાશગંગાને જોતા હોઈએ તો એ આપણે રાત દરમિયાન જોઈએ. એટલે જ્યારે અમે એકચ્યુઅલી ઓબ્ઝર્વેશન્સ લેતા હોઈએ, એના ડેટા લેતા હોય ટેલિસ્કોપનો ઉપયોગ કરીને, ત્યારે અમે આખી રાત જાગતા હોઈએ અને દિવસે ઊંઘતા હોઈએ. એટલે ત્યારે અમારી રાત દિવસ હોય અને દિવસ અમારી રાત થઈ જાય. અને એ બધું લીધા પછી અમે પાછા નોર્મલ શિડ્યુલમાં આવી જઈએ. એ બધું લીધા પછી અમે રાતે પાછા સૂઈ જઈએ અને દિવસે પાછું કમ્પ્યુટર પર એનાલિસિસ કરીએ. સો ઇટ ડિપેન્ડ્સ કે તમે અમારા લાઈફ સાયકલના કયા ટાઈમે અમને પૂછો છો એ ક્વેશ્ચન. ઓ માય ગોડ! એટલે કે ખગોળ વિજ્ઞાનીની સવાર પણ આમ ખગોળીય જ પડે કે શોધવા જવું પડે કે ક્યાં કઈ સવાર કેવી રીતે પડે છે? પાર્ટિકલમાં સવાર પડતી હશે. જી. ઓકે, સો અ પાર્ટ ઓફ દેટ આપણે આજની વાતની શરૂઆત કરીએ તો મને સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તમે તમારા જે અચીવમેન્ટ્સ છે, જે તમારું રિસર્ચ છે, સૌથી પહેલાં એના વિશે વાત કરો. રાઈટ. તો બેઝિકલી હું આણંદથી છું અને આણંદમાં કમ્પ્લીટ કર્યા પછી, આણંદમાં ગુજરાતી મીડિયમમાં એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી હું બેચલર્સ મેં MS યુનિવર્સિટી બરોડાથી કર્યું, માસ્ટર્સ ઇન ફિઝિક્સ IIT બોમ્બેથી કર્યું અને એ પછી હું એસ્ટ્રોફિઝિક્સમાં PhD કરવા અમેરિકામાં ગઈ, અમેરિકાની રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં. અને ત્યાં મેં 2 ગેલેક્સીઝ અથડાય તો શું થાય એની વિશે સ્ટડી કરી. હું હમણાં કહીશ કે ગેલેક્સી એટલે શું, પણ PhDમાં મેં એ રિસર્ચ કર્યું. એ પછી બીજા 3 વર્ષ મેં રિસર્ચ પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં કર્યું. અને એ દરમિયાન જે મેં ડિસ્કવરી કરી એનું આપણે થોડું ડીપમાં જાણીએ કે તમે ગેલેક્સીની સમૂહની જ વાત કરી ને, એના વિશે છે કે બેઝિકલી આપણો સૂર્ય એક તારો છે, રાઈટ? એ આપણને ખબર છે. હવે આવા કરોડો સૂર્ય ભેગા થઈને એક ગેલેક્સી બને, બરાબર? આપણી ગેલેક્સીનું નામ આકાશગંગા છે, બરાબર? અને બાકીની ગેલેક્સીઓ માટે આપણે ગુજરાતી શબ્દ નિહારિકા કહી શકીએ, પણ સિમ્પલી હું એને ગેલેક્સી કહીશ કે બેઝિકલી જ્યારે બી કોઈ શબ્દ ગેલેક્સી તમારા મગજમાં આવે તો તમે કરોડો તારાઓની એક ઇમેજ માઇન્ડમાં વિચારો. અને આવી હજારો ગેલેક્સીઓ ભેગી થઈને જે રચના બનાવે એને અમે ગેલેક્સી ક્લસ્ટર, એટલે એને અમે ગેલેક્સીઓનો સમૂહ કહીએ છીએ. એટલે એને આકાશગંગાઓનો સમૂહ એવું એને આકાશગંગાઓનો સમૂહ કહી શકાય. અને આ જે છે ને એ આખા બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ છે. એમાં કરોડ સૂર્ય જેટલું દળ રહેલું હોય. નોટ 2 કરોડ, કરોડ ટાઈમ્સ કરોડ, કરોડ ગુણ્યા કરોડ, એટલે બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ છે. અને એ જ્યારે હજી બ્રહ્માંડ નાનું હતું ત્યારે બનતી હતી એવી રચનાઓ, એવી 6 રચનાઓની મેં શોધ કરી છે, એની ડિસ્કવરી કરી છે. અને આઈ પ્રૂવડ કે આ રચનાઓ, આ મોટી મોટી રચનાઓ પહેલાં નથી શોધાઈ
અને મને કહેવામાં આવ્યું કે તું જેના નામ રાખીશ ને એ જ નામથી આખા વિશ્વમાં ઓળખાશે. ઓકે, સો દેટ વોઝ અ બિગ થિંગ, કેમ કે મેં તો એકચ્યુઅલી મારા બિલાડી સિવાય કોઈને હજી નામ આપ્યા જ નહોતા. તો મને પહેલાં એવું થયું કે આ બહુ રિસ્પોન્સિબિલિટી બી છે, કેમ કે આખા વર્લ્ડમાં આ નામથી ઓળખાય, તો એને આપણે શું નામ આપીએ. અને આવી છે ને બહુ જ ઓછી રચનાઓ બ્રહ્માંડ નાનું હતું ત્યારની શોધાયેલી છે. તો એક સ્ટ્રક્ચર પર, એક રચના પર હન્ડ્રેડ્સ ઓફ રિસર્ચ થઈ શકે. તો એક રચનાનું નામ ઘણી વખત રિસર્ચ પેપર્સમાં આવે, ઘણા રિસર્ચર્સ યુઝ કરે, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એસ્ટ્રોફિઝિક્સ. તો મેં કીધું શું નામ રાખીએ. તો પહેલાં મેં એકચ્યુઅલી ઘણા લોકો પોતાના બાળકોના પેરેન્ટ્સને એવી રીતે બી નામ રાખતા હોય છે, અને મેં બી પોતાનું કે મારા પેરેન્ટ્સનું રાખી શક્યું, પણ મેં કીધું હું એકતા રાખું તો મને ખુશી થાય, મારા પપ્પાનું રાખું તો એ ખુશ થાય, પણ મને એવું કંઈક રાખ્યું હતું કે જેનાથી બધા રિલેટ કરી શકે. તો એની માટે મેં આપણી 6 ઇન્દ્રિયોના નામ રાખ્યા. સો દૃષ્ટિ, સાંભળવાનું શ્રવણ, સ્મેલનું સુરભી, ટેસ્ટનું રુચિ, ઘણી સાઉથ ઇન્ડિયન લેંગ્વેજીસમાં ટેસ્ટને રુચિ કહે, પછી સ્પર્શ, અને છઠ્ઠી ઇન્દ્રિય માટે મેં સ્મૃતિ નામ રાખ્યું. અને સ્મૃતિ નામ એટલા માટે રાખ્યું કે આપણે જે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ ને એ આપણું ઇન્ટ્યુશન, બરાબર, આપણને જે અંદરથી ખબર હોય કે યાર મને ફિલિંગ છે, મને એનું રીઝન નહીં ખબર. જેમ કે અંધારામાં લાઉડ વોઇસ થાય, એકદમ અવાજ આવે તો આપણે કેવા ખસી જઈએ છીએ, આપણે વિચારવું નહીં પડતું કે કેમ હું ખસું છું. તો એ આપણા અંદરથી છે. આપણી અંદર કેવી રીતે આવ્યું? તો મારા ડીએનએમાં છે, મારા લોહીમાં છે, એ જે શીખેલું છે. મારા ડીએનએમાં મારા પેરેન્ટ્સના ડીએનએમાં થયું, એમના પેરેન્ટ્સના ડીએનએમાં થયું. એટલે કે આપણા પૂર્વજો બી જે શીખ્યા એ લોકો એક્સપેરિમેન્ટ્સથી શીખ્યા, રાઈટ, કે અંધારામાં તમે જાઓ અને તમે ફિગર આઉટ કરો ને ત્યાં કોઈ એનિમલ હોઈ શકે જે તમને હર્ટ કરી શકે, તો આપણે ત્યાં જવું ના જોઈએ. તો આપણા પૂર્વજો બી જે શીખ્યા, એમની સ્મૃતિ, એમની સમજણ, એ આપણા લોહીમાં આપણને ગાઈડ કરે છે. જે ઇન્સ્ટિંક્ટ છે, રાઈટ, જે ઇન્સ્ટિંક્ટ છે એ સ્મૃતિ છે, રાઈટ. બિકોઝ તમારું ઇન્સ્ટિંક્ટ ખાલી તમારી શીખ નથી, આખી હ્યુમેનિટીએ જે અત્યાર સુધી શીખ્યું છે એ છે, રાઈટ. સો એ રીતના મેં સ્મૃતિ નામ આપ્યું. તો આ રીતના મેં આ 6 ઇન્દ્રિયોના નામ આપ્યા, અને આ હિન્દી નામોથી જ આખા વર્લ્ડમાં આ રચના ઓળખાય છે. અને આની માટે મને આઇસલેન્ડ, ઇટલી, નેધરલેન્ડ્સ ત્યાં બી ઇન્વાઇટ કરવામાં આવી હતી કે આ સ્ટ્રક્ચર્સ વિશે તમે વધારે કહો, અમે આગળ વધારે રિસર્ચ કરીએ. અને હવે એ લોકો બી આ જ હિન્દી નામોથી આ સ્ટ્રક્ચર્સને બોલાવી રહ્યા છે, અને એ મારી માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ હતી. યસ, વી ઓલ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. સો એકતા, હવે આપણે આગળ વાત કરીએ તો મને એ જાણવાની ખૂબ ઈચ્છા થાય કે તમે 6 ક્લસ્ટર્સ ઓફ ગેલેક્સીઝ શોધ્યા, એને આપણા ભારતીય નામ આપ્યા, એને ઇન્દ્રિયોના નામ આપ્યા. આ તો સક્સેસ છે. એની પાછળ કેટલી બધી સ્ટ્રગલ થઈ હશે જ્યારે તમે એના પર કામ કરતા હશો. યર્સ ઓફ ડેટા, મંથ્સ ઓફ ડેટા, ડેઝ, રાઈટ. 1 સેકન્ડ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો એની પાછળની સ્ટોરી શું છે કે તમને કેવા એક્સપિરિયન્સીસ થયા આ જર્ની કરતી વખતે? જી, એમાં 2 એસ્પેક્ટમાં હું એક ક્વેશ્ચન લઈશ. એક એ છે કે પ્રોફેશનલી આમાં શું ગયું, તમે જેમ કીધું કે યર્સ ઓફ ડેટાને, અને બીજો એસ્પેક્ટ હું લઈશ કે પર્સનલી આ જર્ની કેવી રહી, બરાબર. તો પ્રોફેશનલ એસ્પેક્ટમાં એકચ્યુઅલી આઈ વોઝ વેરી લકી કે મારા 6 વર્ષના પીએચડીનું રિસર્ચ અને મારા 3 વર્ષનું બીજું રિસર્ચ એ બધું નાસા ફંડેડ હતું, અને દેટ ઇઝ ગુડ. કેમ કે આ જે રચનાઓ છે બ્રહ્માંડના સ્ટાર્ટિંગના ટાઈમની છે, તો બહુ જ નાની દેખાય. ગેલેક્સી જેમ કશુંક દૂર જતું જાય એમ નાનું દેખાતું જાય, નાનું દેખાતું જાય, સાથે સાથે આછું દેખાતું જાય, બરાબર. હવે અહીંયાથી 10 કિલોમીટર દૂર તમે એક કેન્ડલ લઈને ઊભા તો કેટલી આછી દેખાય ને કમ્પેર ટુ તમે અહીંયા ઊભા હો તો. સિમિલરલી આ ગેલેક્સી બી બહુ દૂર હોય ને બહુ આછી દેખાય, તો એની માટે આપણે બહુ જ મોટા ટેલિસ્કોપ જોઈએ, 7-8 માળની બિલ્ડિંગ જેટલા મોટા ટેલિસ્કોપ જોઈએ, ઠીક છે. અને એ ટેલિસ્કોપ બધી લાઇટને ભેગી કરે અને પછી એક જગ્યા પર ફોકસ કરે ને એનાથી આપણને ના દેખાય. પણ આ ટેલિસ્કોપ જે મેં યુઝ કર્યા, ધારો કે હવાઈના ક્યાંક ટેલિસ્કોપ છે, જેમિનાઈ ટેલિસ્કોપ છે, સ્પેસ ટેલિસ્કોપ છે, એમનો એક નાઇટનો ઓબ્ઝર્વિંગ ખર્ચ એ 1 કરોડ રૂપિયા હોય, ઠીક છે. પણ 1 કરોડ રૂપિયા તમે આપો તો તમને ઓબ્ઝર્વ કરવામાં એવું ના હોય, આખા વર્લ્ડમાંથી પ્રપોઝલ્સ આવે કે આ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ સિસ્ટમ ઓબ્ઝર્વ થઈ જાય, આ સિસ્ટમ ઓબ્ઝર્વ થવી જોઈએ, અને પછી એ લોકો બેસ્ટ પ્રપોઝલ સિલેક્ટ કરે, બેસ્ટ પ્રોજેક્ટ સિલેક્ટ કરે. એમાં અમારા પ્રોજેક્ટ સિલેક્ટ થાય ઘણી નાઇટ્સ માટે, અને એ આખો જે ખર્ચ હતો એ નાસાએ કવર કર્યો, કેમ કે મારા પ્રોજેક્ટ સ્ટ્રોંગ હતા. તો અમે એકચ્યુઅલી મેં મારું પોસ્ટડોક 2021માં જોઈન કર્યું. અમુક ડેટા એના પહેલાંથી એક્ઝિસ્ટ કરતા હતા, પછી એ પહેલાંના ડેટા પરથી અમને થોડુંક લાગ્યું કે ત્યાં કદાચ થોડીક કશુંક વધારે હોય એવું લાગે છે. પછી મેં ફૂલ ઓન આ મોટા ટેલિસ્કોપ્સથી વધારે ડેટા લીધા, ઇન્ક્રેડિબલ મેથડ્સ ડેવલપ કરી,
કે જેનાથી આપણને આ ખબર પડી શકે. એકચ્યુઅલ જે ચેલેન્જ છે એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. કેમ કે હું તમને આમ બતાવું કે બહુ બધા સ્ટાર્સ ને બહુ બધી ગેલેક્સીસ છે, પણ જ્યાં સુધી તમને એવું નહીં ખબર પડે કે 3 ડાયમેન્શનમાં બધા ક્યાં ક્યાં ભેગા છે, જ્યાં સુધી તમને ડિસ્ટન્સ ના ખબર હોય, બરાબર, ત્યાં સુધી તમે ના કહી શકો કે કઈ જગ્યાએ કઈ ગેલેક્સીઝ એક સાથે છે અને કઈ ખાલી મને અહીંયા દેખાય છે. ડઝ ધેટ મેક સેન્સ? સો બેઝિકલી એ ખાસ્સું બધા ડેટા એમાં જાય છે અને અમારે આખું એને મેથડ્સ અપ્લાય કરો એન્ડ દેન યુ ટ્રાય ટુ ફિગર આઉટ કે આ લાખો ગેલેક્સી આ ઇમેજમાં મને દેખાય છે, એમાંથી કયાનું ડિસ્ટન્સ સેમ છે. કેમ કે અમુક અહીંયા હોવાના, સી બેઝિકલી તમને 2D પિક્ચર મળે છે, રાઈટ, પણ અમુક અહીંયા હોવાના, અમુક અહીંયા હોવાના, અમુક અહીંયા હોવાના. તો આ લાખો ગેલેક્સીઝમાંથી કયાનું ડિસ્ટન્સ સેમ છે, કઈ રિલેટિવલી સેમ સ્પેસમાં છે, અને કઈ એકચ્યુઅલી ખાલી આપણને દેખાય છે અહીંયા, પણ એકચ્યુઅલી એનું ડિસ્ટન્સ 3 ડાયમેન્શનમાં ડિફરન્ટ છે. તો આ જે 3 ડાયમેન્શન ડિસ્ટન્સ છે એની માટે આપણે ઘણું ડીપમાં જવું પડે. તો વર્ષોના અમે ડેટા કમ્બાઈન કર્યા, ઇન્ક્રેડિબલ ટેકનિક્સ ડેવલપ કરી, અને ઇનિશિયલી અમને એવું હતું કે એક જ સ્ટ્રક્ચર છે. પછી મેં એની આજુબાજુ જોયું તો વી વર વેરી સરપ્રાઇઝ કે ના, આ તો ઘણા બધા સ્ટ્રક્ચર્સ અહીંયા છે. સો થોડું ટેકનિકલ થઈ ગયું. હા, થોડું ટેકનિકલ થઈ ગયું કે ઘણા બધા સ્ટ્રક્ચર્સ છે, એટલે સ્ટ્રક્ચર્સ એટલે માળખાઓ, એટલે ઘણી બધી સંરચનાઓ છે, સંરચનાઓ છે કે એમાં ખબર ના પડે કે એક છે, બે છે, બીકોઝ યુ આર સીઈંગ ઇન 2D. તો એના કારણે તમને એ સ્ટ્રગલ થાય. બટ મને એ જાણવાની ખરેખર ઈચ્છા થાય કે આ જે પ્રોસેસ ચાલુ હતી ત્યારે તમને એવું થાય કે હવે થાક લાગે? ઓહ, દેટ્સ અ ગ્રેટ ક્વેશ્ચન. રાઈટ, તો મેં એક એસ્પેક્ટ એક્સપ્લેન કર્યો કે ઘણા બધા ડેટા લેવાવાળો, બરાબર, અને આઈ વોન્ટ ટુ એડ સમથિંગ ઇન દેટ કે ઇટ ઇઝ નોટ જસ્ટ મી, બરાબર. અમારી આખી ટીમ હતી. આ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર પર મેં રિસર્ચ કર્યું, પણ એની માટે જે મેથડોલોજી ડેવલપ કરવાની હોય, બીજા અમુક એસ્પેક્ટ્સ હોય, એ અમારી આખી ટીમ કમ્બાઈન થઈને કરતી હતી. અમારી C3VO ટીમ છે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં, એ અમે કરતા હતા. અને તો હવે હું તમારા આ ક્વેશ્ચન પર આવું કે પર્સનલ જર્ની કેવી રહી. સી, રિસર્ચની જે પ્રોસેસ છે એ જે આપણું ટ્રેડિશનલ એજ્યુકેશન હોય છે એનાથી બહુ ડિફરન્ટ હોય છે. કેવી રીતે કે જનરલી ઇવન તમે બેચલર્સ કરો, માસ્ટર્સ કરો, તમારી પાસે એક સિલેબસ હોય, તમારી પાસે એક બુક હોય, રાઈટ. એ બુકમાંથી જ તમારે એક્ઝામમાં આવવાનું છે, અને બુકમાં જે છે એ રિલેટિવલી લિમિટેડ નોલેજ છે, બરાબર, કે આટલું જ છે, આટલું ખબર છે ને એ આવે છે. હવે જ્યારે તમે રિસર્ચ કરી રહ્યા છો ત્યારે તમે લિટરલી હ્યુમેનિટીના નોલેજને એક્સપેન્ડ કરી રહ્યા છો. જે વસ્તુ અત્યાર સુધી કોઈએ નથી શોધી, અત્યાર સુધી કોઈને નથી ખબર, એવી વસ્તુ તમે અપ્રોચ કરી રહ્યા છો, બરાબર. તો આ એક રીતના કેવું જોઈ શકાય કે ધારો કે એક પર્વત છે અને ત્યાં કોઈ નથી ચડ્યું, અને ત્યાં જવાનો તમે માર્ગ બની રહ્યા છો, રાઈટ. તો હવે એમાં તો કેવું થાય કે તમે અમુક રસ્તો બનાવવાનો ટ્રાય કર્યો, પછી ત્યાં તમને રિયલાઇઝ થયું કે અહીંયા તો બહુ વધારે ઝાડ છે, અહીંયા તો જમીન નથી પ્રોપર રસ્તો બનાવવા. તો અમુક વખત તમારે પાછું આવવું પડે, અમુક વખત તમારે એવું ડિસાઇડ કરવું પડે કે ના, હું તો આગળ વધીશ જ. તો આ જે પાછું આવવાની અને કન્ટિન્યુ કરવાની જર્ની છે, તો અમારે રિસર્ચમાં બી અમુક વખત અમે 2-3 મહિના અમુક વસ્તુઓ ટ્રાય કરી, કેમ કે આ વસ્તુ કોઈએ પહેલાં નથી કરેલી. તો તમે ટ્રાય કરશો તો તમારે ચેલેન્જીસ આવશે. તો વી ટ્રાયડ, અને પછી અમે ડિસાઇડ કરીએ કે ના ભાઈ, આ તો ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા, કે આપણે બીજું કશું ટ્રાય કરવું જોઈએ. અને બીજો એક એસ્પેક્ટ એ બી છે કે જે એક્ઝામ્સને બધું થતું હોય, તો એમાં તમે એક્ઝામ આપી રહ્યા છો, બીજા બધા એક્ઝામ આપી રહ્યા છે, તમને એક 100 માર્ક્સમાંથી તમને માર્ક્સ મળે છે, તો તમને એવું ખબર હોય કે ઓકે, મારા 95 માર્ક્સ આ, હું હેપી છું, 60 માર્ક્સ આ, હું થોડી સેડ છું. અને સિમિલરલી બીજાઓના બી તમે કમ્પેર કરી શકો કે જેમ કે આપણને ખબર છે કે બધાના 70 માર્ક્સ આવ્યા હોય અને આપણા 75 આવ્યા, તો વી આર લાઈક વાંધો નહીં, પણ બધાના 90+ આવ્યા અને આપણા 70 આવ્યા, તો ધેન વી આર સેડ, રાઈટ. કેમ કે તમે એક મેજર છે, એક માપદંડ છે કે બધાના કમ્પેરમાં હું કેવી કરીશ. હવે રિસર્ચના પ્રોસેસમાં શું છે, આઈડિયલી તમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો બીજું કોઈ નથી કરી રહ્યો, એમાં જે ચેલેન્જીસ આવશે બીજા કોઈને નથી આવતા. તો યુ કાન્ટ ઇવન કમ્પેર કે યાર હું કરી રહી છું એ સફિશિયન્ટ છે કે નહીં, મેં બરાબર કામ કર્યું, મેં ભાઈ બીજાના કમ્પેરમાં કેટલું કામ કર્યું, મારા 100માંથી કેટલા માર્ક્સ આવ્યા. મેં ધારો કે અમુક વસ્તુઓ અમે ડિસાઇડ કરી હોય કે આ કરતાં તમને 6 મહિના લાગશે, બટ મે બી તમારો અમુક વસ્તુ એવી રીતની હોય કે ધારો કે તમારે 7-8 મહિના થઈ ગયા હજુ તમારે નથી થયું, કેમ કે નવા ચેલેન્જીસ આવે. જેમ તમે ત્યાં જશો એમ નવા ચેલેન્જીસ આવશે ને. આ મેં પર્વતની એનાલોજી આપી એમ કે દૂરથી તો તમને પર્વત દેખાય છે, પણ તમે નજીક જઈને જશો ત્યારે તમને એવું થશે કે અહીંયા તો બહુ ખાડા ખૂબચા છે, અહીંયા તો બહુ વધારે પથ્થરો છે, આ તો પથ્થરો તૂટતા જ નથી. મને એવું લાગ્યું કે તૂટી જશે, પણ મેં ટ્રાય કર્યું તો એના કરતાં ડિફરન્ટ પથ્થરો છે. અને ઘણી વખત એવું પણ થાય કે આપણને એવું લાગતું હોય કે જે પ્રિપરેશન કરીને જઈશું એમાં થઈ જશે, પણ ત્યાં જઈને ખબર પડે કે આ પ્રિપરેશન નથી કરવાની, આપણે તો ઊંધું જ કંઈક કરીને આવ્યા છીએ, તો પછી પાછું આવવું પડે.
અને Very પછી different પાછું જવું challenge. પડે, આવવાનું જવાનું Exactly. ઘણી વખત કરવું અને પડે. ઘણી વખત તો તમારે મેથોડોલોજી બી ડેવલપ કરવી પડે, કેમ કે આ વસ્તુ પહેલાં નથી થયેલી, આ ડેટા પહેલાં નથી થયેલા, એની માટે કોઈ મેથોડોલોજી યુ આર એક્ઝિસ્ટ કમ્પ્લીટલી ઓન યોર ઓન. એક્ઝેક્ટલી. તો એટલા માટે ઘણી વખત આપણને એવું થાય કે યાર વાય આર વી ડુઈંગ ધીસ, રાઈટ? સો જ્યારે વેન યુ આર કમ્પ્લીટલી ઓન યોર ઓન, તો એના માટે બહુ જ બધી ધીરજ જોઈએ, બહુ જ બધું પેશન્સ જોઈએ. પેશન તો છે એટલા જ માટે તમે આ કરી રહ્યા છો, પણ પેશન્સ પણ જોઈએ, Exactly. ધીરજ ઘણી બધી જોઈએ. અને ધીરજની સાથે સાથે ફોકસ, કોન્સન્ટ્રેશન, તો તમે કેવી રીતે મેન્ટેન કરો છો? રાઈટ, રિયલી ગ્રેટ પોઈન્ટ. અને એમાં હું ડેડિકેશન બી એડ કરીશ. અને એટલા માટે જ આઈ વુડ ડેફિનેટલી સે કે તમે પીએચડીની ડિગ્રી લેવા માટે રિસર્ચ કરતા હોય કે પૈસા કમાવામાં રિસર્ચ કરતા હોય, એ બધા રીઝન્સથી જો તમે રિસર્ચ કરતા હોય ને, તો ધીસ ઇઝ નોટ ફોર યુ, બિકોઝ યુ વિલ ક્વેશ્ચન કે વાય આઈ એમ ડુઈંગ ધીસ, રાઈટ? અને જ્યારે આવી રીતની મોમેન્ટ્સ આવશે, જ્યારે તમે મહિનાઓ અમુક વસ્તુ પર સ્પેન્ડ કર્યા એન્ડ ઇટ્સ નોટ વર્કિંગ આઉટ, રાઈટ? જ્યારે તમે લિટરલી મંડી રહ્યા છો અને એની મેથડ છે જ નહીં અને તમે ડેવલપ કરીને ટ્રાય કર્યા છો, તો એ વખતે તમારે પોતે અંદરથી આ વસ્તુ જાણવી હોય, તમે પોતે અંદરથી આ વસ્તુ કરવા માંગો છો, નોટ બિકોઝ ઓફ મની. કેમ કે પીએચડીમાં કંઈ વધારે પૈસા મળે એવું હોતું જ નથી. તમારે કોઈ માસ્ટર્સ કરેલું તમારથી વધારે કમાતું હશે, રાઈટ? નોટ બિકોઝ ઓફ મની, નોટ બિકોઝ ઓફ એની અધર રીઝન્સ. તમે તમારું સર્વસ્વ આપી રહ્યા છો કે યાર થોડુંક મને આમાં વધારે જાણવા મળે. તો એ જો તમારાથી અંદરથી એ તમને જાણવાની વૃત્તિ હોય, અંદરથી એ જિજ્ઞાસા, અંદરથી એ ડેડિકેશન હોય, દેન ઓનલી પીએચડી ઇઝ ફોર યુ. દેટ ઇઝ વોટ આઈ બિલીવ, બરાબર? અને તમારો ક્વેશ્ચન એ હતો કે હાઉ ડુ આઈ સ્ટે કામ, હાઉ ડુ આઈ સ્ટે ડેડિકેટેડ. આઈ થિંક એક વસ્તુ એ છે કે આજે જે જાણવાની જિજ્ઞાસા છે, જેણે મને સાયન્ટિસ્ટ બનાવી, રાઈટ? એ પ્લસ એક વસ્તુ એ કહી શકાય કે યુ હેવ ટુ હેવ ઇન અ વે લેટ્સ એ રિલેશન વિથ ધ યુનિવર્સ, રાઈટ? કે when I'm really trying this, right? Really trying this, કે અમુક વસ્તુ તમે બિલકુલ કરી રહ્યા છો અને સાથે સાથે જે તમારું જે ડેસ્ક હોય ને, ધીસ ઇઝ આઈ વુડ સજેસ્ટ ઇવન જનરલી, કે ડેસ્ક ઉપર 4-5 વસ્તુ એવી હોવી જોઈએ કે જે તમને પાછા અમુક માઇન્ડ સ્પેસમાં લઈ જાય. જેવી રીતે કેવી રીતે આપણે મંદિરમાં જઈએ તો અમુક આપણું માઇન્ડસેટ ઓલરેડી થઈ જાય, આપણે કિચનમાં જઈએ તો ઓલરેડી આપણને ભૂખ લાગી જાય, રાઈટ? એવી રીતે આ જે છે કે જ્યારે તમારું બિલકુલ માઇન્ડ ઇટ રિયલી સ્ટાર્ટ્સ ટુ ક્વેશ્ચન એવરીથિંગ કે કેમ છે, am I doing the right thing, ત્યારે 4-5 વસ્તુ એવી હોય કે that brings you back કે this is why I'm doing this. You don't even have to explain to anybody, પણ એ વિચારીને જ તમે એક માઇન્ડ સ્પેસમાં જતા રહો. સો I am very in touch with my environment, કે તમે જે વિચારો તમારા એન્વાયરમેન્ટમાં રાખશો એ જ તમને ફીડબેક થશે, બરાબર? એ તમારી તરફ પાછા આવશે. હા, અમે અમુક જગ્યાએ જઈને તમે સેડલી જ વિચારતા હોય, ડિપ્રેસિવ થતા હોય, તો ત્યાં ભલે જતા હોય ત્યારે ડિપ્રેસ ના બી થતું હોય તો બી ત્યાં જઈને ફરી તમે ડિપ્રેસ થઈ જશો, રાઈટ? સો ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ કે તમારા એન્વાયરમેન્ટમાં એ રીતની પોઝિટિવિટી રાખો, તમને જે ઇન્સ્પાયર થાય એ રીતનું રાખો, એન્ડ દેન યુ મૂવ ફોરવર્ડ. બીજો એક એસ્પેક્ટ હું એડ કરવા માંગીશ કે તમે જે ફાઇનાન્શિયલ પોઈન્ટ દેટ વી ટચ, તો એકચ્યુઅલી જે આઈ કમ ફ્રોમ ફાઇનાન્શિયલી વેરી લિમિટેડ બેકગ્રાઉન્ડ, બરાબર? અને મારા પપ્પા એકચ્યુઅલી સેલ્સમેન હતા, મમ્મી પડદા સીવવા જતા હતા, અને મને જવું તું આ જ ફિલ્ડમાં. બટ વેન યુ લુક એટ ધ એક્સપેન્સીસ, બરાબર, કે જે ખર્ચા તમે જુઓ, બધા આપણા ગુજરાતમાંથી તો બધા અમેરિકામાં જતા હોય છે તો એમને ખર્ચાનો ખ્યાલ હશે. તો મારી પીએચડીમાં જે મારું સિલેક્શન થયું, આખા વર્લ્ડમાંથી 3 જણ સિલેક્ટ થવાના હતા, એન્ડ આઈ વોઝ વેરી લકી દેટ આઈ વોઝ સિલેક્ટેડ ફોર દેટ. તો એમાં એક વર્ષની ફીઝ એ $40,000-45,000, એટલે કે 40,000 થી 42 લાખ રૂપિયા, અને એવા 6 વર્ષ, રાઈટ? સો ઇટ્સ વેરી એક્સપેન્સિવ. સાથે સાથે રહેવા કરવાનો ખર્ચ મહિનાના 1.5-2 લાખ રૂપિયા. તો ઇટ વોઝ આઉટ ઓફ ક્વેશ્ચન ફોર અસ, એન્ડ દેટ્સ વાય આઈ વોઝ વેરી લકી કે આ આખું મને સ્કોલરશિપ મળી, કેમ કે અમારો પ્રોજેક્ટ નાસા ફંડેડ હતો. સો નાસાએ અમારી યુનિવર્સિટીને આ ફંડિંગ આપ્યું ને એમણે આ મારી જે ફીઝનો ખર્ચ અને મારા રહેવા કરવાનો ખર્ચ એ બધો કવર થયો, એન્ડ દેટ્સ વાય આઈ વોઝ એબલ ટુ અફોર્ડ ઇટ, રાઈટ? સો બટ એ બી મેસેજ છે કે ઇવન ઇફ યુ આર ફાઇનાન્શિયલી નોટ ગુડ, દેર આર સ્ટીલ વેઝ કે તમે આ રિસર્ચ કરી શકો છો, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ વોટ યુ આર ટોકિંગ અબાઉટ, અને આપણે આના વિશે વધારે ચર્ચા કરીશું આગળ, પણ અત્યારે કાર્યક્રમમાં થયો છે એક નાનકડા વિરામનો સમય. સો દર્શક મિત્રો, ક્યાંય જતા નહીં, હજી ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે, અને ડૉક્ટર એકતા સાથે આપણે જાણવાનું છે કે એમનું જે રિસર્ચ છે એના વિશે, એમની જર્ની વિશે. તો મળીએ વિરામની પેલે પાર. તો દર્શક મિત્રો, તૈયાર છો ને આગળની વાતો જાણવા માટે ડૉક્ટર એકતા શાહ સાથે? ડૉક્ટર એકતા શાહ, ફરીથી તમારું સ્વાગત છે સ્ટુડિયોમાં.
અને આપણે એસ્ટ્રોફિઝિક્સની વાત કરી રહ્યા છે, તમારા રિસર્ચની વાત કરી રહ્યા છે, તો આ રિસર્ચ શા માટે? રાઈટ. તો આ જે મેં તમને કીધું ને કે બ્રહ્માંડના મોટા મોટા સ્ટ્રક્ચર્સની મેં શોધ કરી, રાઈટ. અને એક રીતના એવી રીતનું જોઈ શકાય કે ધારો કે આપણે અમદાવાદ શહેરમાં અત્યારે છીએ, તો અમદાવાદ શહેર જ્યારે બનતું હતું, બરાબર, તો એ વખતે સિટીના લોકોની લાઈફ ગામડાના લોકો કરતાં ડિફરન્ટ હશે, રાઈટ. તો એ ડિફરન્સ અને અત્યારે બી સિટીના લોકોની ગામડાની લાઈફ ડિફરન્ટ છે, પણ આ ડિફરન્સ અને પહેલાંનો ડિફરન્સમાં બી ડિફરન્સ હશે, રાઈટ. કેવી રીતે કે ધારો કે એ બનતું હતું ત્યારે એમાં કેવું હોય કે ચલો બહુ બધા એમ્પ્લોયમેન્ટ, ઘણી બધી જોબ્સ છે, બરાબર, ઘણી બધી ફેસિલિટીઝ છે, અને એ જ વસ્તુ અત્યારે આપણે જોઈએ તો કદાચ સિટીમાં એટલું એમ્પ્લોયમેન્ટ નહીં હોય, મતલબ રિલેટિવલી ડિફિકલ્ટ હશે, રાઈટ. તો સિટી જેમ જેમ ગ્રો થઈ એમ એના લોકોની લાઈફ બદલાવા લાગી, રાઈટ. અને એ લાઈફ ગામડાના લોકો કરતાં ડિફરન્ટ હતી. સિમિલરલી આજે ગેલેક્સીઝની બી બેઝિકલી સિટીઝ આપણે કહી શકીએ, મેગા સિટીઝ. તો એ બી જ્યારે હજી બનતી હતી ને, તો આ મારું બીજું એક રિસર્ચ હમણાં પબ્લિશ થયું, અને આ જ્યારે બનતી હતી ને ત્યારે કેવું હતું કે ત્યારે એમાં જે ગેલેક્સીઝ છે, બરાબર, અમુક ગેલેક્સી છૂટી છૂટી હોય, અને આ જે સમૂહમાં ગેલેક્સીઓ રિલેટિવલી ભેગી છે, નજીક છે એકબીજાથી. તો આ જે નજીક હતી ને, તો ત્યારે જ્યારે હજી બનતું હતું ને, આ સ્ટ્રક્ચર્સમાં ગેલેક્સીઓમાં બહુ જ વધારે તારાઓ બનતા હતા, કેમ કે આ સમૂહમાં હતી એટલે બહુ જ વધારે તારાઓ બને, બહુ જ વધારે એનું બ્લેક હોલ એક્ટિવ થાય. પણ જેમ જેમ સમય જતો ગયો એમ એનો બધો જે ગેસ ને બધું હોય, જે વાયુઓ હોય છે, એમાંથી વધારે ને વધારે તારાઓ બનતા ગયા, વધારે ને વધારે તારાઓ બનતા ગયા, અને વધારે સ્પીડી બનતા ગયા. તો હવે આપણે જે ગેલેક્સીઓનો સમૂહ જોઈએ, જે સિટીઝ જોઈએ, ત્યાં હવે એકચ્યુઅલી ઓછા તારાઓ બને છે જે એકલી ગેલેક્સી છે એના કરતાં, કેમ કે ઘણો બધો ગેસ ઓલરેડી બહુ સ્પીડી વપરાઈ ગયો. તો આ આખી આ જે ગેલેક્સીની મેગા સિટીઝ છે એની અંદર જે ગેલેક્સીઝ છે એની પર બહુ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ રહ્યો, અને એ ઓવર ધ ટાઈમ કેવી રીતે ચેન્જ થયો, અને કેવી રીતે એમાં નવી નવી ગેલેક્સીઝ ફોર્મ થઈ, કેવી રીતે આ સ્ટ્રક્ચર્સ બન્યા. તો આ બધું લાઈક આઈ સેડ કે બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ, એની ગેલેક્સીઝ પર ઇમ્પેક્ટ, આ બધું આપણને ઘણું વધારે, આજ મેં જે સ્ટ્રક્ચર્સ શોધ્યા એનાથી આ બધા વિશે ઘણી વધારે માહિતી મળે છે, ઓકે. તો આ ગેલેક્સી અને આ બધું જ બહુ મિસ્ટીરિયસ પણ છે, ઇન્ટરેસ્ટિંગ પણ છે. હવે મને એ પ્રશ્ન થાય કે જેમ કે કોઈ દવા શોધાય, કોઈ રોગની દવા શોધાય, તો એનાથી ઘણા બધા લોકોને ઇમ્પેક્ટ થાય. રાઈટ. તો જ્યારે ગેલેક્સી શોધાય છે અથવા ક્લસ્ટર ઓફ ગેલેક્સીઝ શોધાય છે અથવા તો મળે છે, તો એનાથી હ્યુમન કાઇન્ડને શું ફાયદો થાય ઓવરઓલ? દેટ ઇઝ અ ગ્રેટ ક્વેશ્ચન. એના બી હું બે એસ્પેક્ટ લઈશ, બરાબર. એક એ છે કે ધારો કે અત્યારે આપણે જીપીએસ વાપરી રહ્યા છીએ, બરાબર, બધા આપણે ગૂગલ મેપ્સને બધું વાપરી રહ્યા છે, તો દેટ વોઝ ઓલ્સો કે એટ સમ પોઈન્ટ કશુંક સાયન્ટિફિક ડિસ્કવરી થઈ, વિચ વોઝ સમવોટ રિલેટેડ ટુ એસ્ટ્રો અને સ્પેસ, અને પછી આપણે બધા હવે વાપરતા થયા. તો એક એ છે કે ભાઈ એટ સમ પોઈન્ટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કશુંકનું કશુંક એવું થશે કે ભાઈ જે હ્યુમન્સ રેગ્યુલર પીપલના એમ આવે. બટ દેટ્સ નોટ વાય યુ ડુ એસ્ટ્રો. આપણે એસ્ટ્રો જે છે ને, ઇટ્સ કાઇન્ડ ઓફ લાઈક આર્ટ્સ, બરાબર. આપણે એવું કહી શકીએ કે તમે મ્યુઝિક સાંભળ્યું એનાથી તમને શું ફાયદો થયો, રાઈટ. હવે એને આમ ભાઈ તમને પૈસા મળે ના મળે, દેટ્સ અ સેપરેટ થિંગ, પણ તમારી આત્માને અલગ લેવલનું સેટિસ્ફેક્શન થાય, અલગ લેવલનું ફિલિંગ થાય. સિમિલરલી એસ્ટ્રોનોમી જે છે એ કેવું છે કે અત્યારે મોસ્ટ ઓફ લોકોને તમે જુઓ તો એમને ક્યાંક ને ક્યાંક મોસ્ટ ઓફ ધ લોકો કહેશે કે મને તારામાં ઓલવેઝ ઇન્ટરેસ્ટ હોય છે, રાઈટ. આ તો આખી હ્યુમેનિટીની તમે ઇવન વર્લ્ડની જૂનામાં જૂની પેઇન્ટિંગ્સ બી જુઓ તો બી એમાં તારાઓનું એનું એ છે, રાઈટ. સો આપણે માણસ હંમેશા સ્પેસથી ઇન્સ્પાયર થયેલો છે, હંમેશા એ મિસ્ટીરિયસ લાગે છે કે યાર શું હશે, કેમ હશે, આપણે એકલા છીએ. તો આ જે બધા પ્રશ્નો છે એ માણસને લાઈફ એનરિચ કરવા માટે. અને બીજો જે એસ્પેક્ટ જે થાય છે ને એ થાય છે કે ઘણા વર્ષો સુધી, જો કે આપણું હિન્દુ માઇથોલોજીમાં અલગ હતું, પણ ધારો કે તમે વેસ્ટર્ન માઇથોલોજી કે વેસ્ટર્ન કલ્ચર કે સાયન્સ એ લઈ લો, તો એવી રીતે માનતું હતું કે પૃથ્વી આખા બ્રહ્માંડનું સેન્ટર છે, બરાબર. કેમ કે આપણે આપણા પર્સપેક્ટિવથી તો એવું જોઈએ છે ને કે સૂર્ય આમથી આમ જઈ રહ્યો છે. હવે આપણને સાયન્સથી અને મેથેમેટિક્સથી આપણને ખબર છે કે આપણે સૂર્યની આસપાસ જઈ રહ્યો છે. બાકી તમે કોમન પર્સન જેણે કશું જ સાયન્સનું નથી ખબર, એ જોશે, એ શું જોશે, સૂર્ય આમથી આમ જાય છે, ચંદ્ર આમથી આમ જાય છે, તારાઓ આમથી આમ જાય છે, તો આપણને એવું લાગે કે આખું બ્રહ્માંડ આપણી આજુબાજુ ફરી રહ્યું છે, આપણે સેન્ટર ઓફ યુનિવર્સ છીએ, બરાબર. અને દેન યુ અપ્લાય ધીસ મેથેમેટિક્સ, દેન યુ યુઝ ધીસ ટેલિસ્કોપ્સ, અને તમને એવું લાગે કે ના, એકચ્યુઅલી તો આપણે સૂર્યની આજુબાજુ ફરી રહ્યા છે, આપણે એટલા બી સ્પેશિયલ નથી, આપણે બ્રહ્માંડનું સેન્ટર નથી, આખું બ્રહ્માંડ આપણી આજુબાજુ નથી ફરતું, રાઈટ. દેન યુ સે કે ઓકે, ખાલી આપણી જ આકાશગંગા નથી, બીજી લાખો આકાશગંગાઓ છે. તો આખું વર્લ્ડ જે છે એ કેટલું વિશાળ છે, એમાં એક રીતના આપણે કેટલા નાના છીએ, પણ
આપણે કેટલા ઇમ્પોર્ટન્ટ બી છીએ. ઇમ્પોર્ટન્ટ કેવી રીતના કે બ્રહ્માંડનો આપણે બહુ નાનો ભાગ છે, બરાબર. મેં કીધું કે ગેલેક્સીઓ છે, કરોડો તારાઓની છે, અને એવા બી લાખો સમૂહ છે. તો બ્રહ્માંડ બહુ વિશાળ છે, પણ એનો બી આ મોટા બ્રહ્માંડનો એક નાનો સો ભાગ, રાઈટ. કેટલો નાનો ભાગ, આપણો રોલ છે ને ક્યાંક. એક્ઝેક્ટલી કેટલો નાનો ભાગ એ એક નાના સા સોલર સિસ્ટમમાં નાના સા પ્લેનેટ પર એક નાનો સો હ્યુમન, પણ એ પોતાની આ ઇન્દ્રિયો દ્વારા, પોતાની જિજ્ઞાસા દ્વારા આટલું બધું બ્રહ્માંડ વિશે જાણી શકે છે, આટલું બધું એની સાથે કનેક્ટ થઈ શકે છે. તો એટલા માટે આ આપણી જિજ્ઞાસાનો વિષય છે, તો, આપણું ઇનર સેટિસ્ફેક્શનનો વિષય તો છે. હ્યુમન કાઇન્ડને ઇનર સેટિસ્ફેક્શન, એક જિજ્ઞાસા વૃત્તિ વધશે. અને તમને ક્યાંક એવું લાગે છે, બિંગ એન એસ્ટ્રોફિઝિસિસ્ટ, કે તમે આટલું બધું ખગોળ જુઓ છો, આટલું બધું આકાશને સ્ટડી કરો છો, તો આપણી જે મનુષ્યની રચના છે, મનુષ્યની જે રચના છે, આપણા જે અંગો છે, કે આપણા અંદર જે પાર્ટિકલ્સ છે, જે પણ અણુ પરમાણુ આપણી અંદર છે, Yeah. તો એ જ યુનિવર્સમાં છે. દેટ ઇઝ ઓલ્સો અ ગ્રેટ ક્વેશ્ચન એન્ડ આઈ એમ ગ્લેડ યુ આસ્ક દેટ. કે બીજો એક હ્યુમેનિટી પર શું ઇમ્પેક્ટ એ જ ક્વેશ્ચનને રિલેટેડ છે, રાઈટ. કે લિટરલી અમે જ્યારે ટેલિસ્કોપ્સ લઈએ અને તારાઓને ઓબ્ઝર્વ કરીએ, તો એમાં લિટરલી આપણે આપણા કણો, બરાબર, આપણા અણુ પરમાણુઓ, આપણી આજુબાજુના કણો અણુ અને પરમાણુઓ, બરાબર, જેમ કે આપણે કંઈ ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, આ બધું અમે તારાઓમાં બનતું જોઈએ છીએ. કાં તારો જે આવી રીતે સૂર્યની જેમ પ્રકાશ આપતો હોય એ સમયે, કાં તો અમુક તારાઓ એક્સપ્લોડ થાય, બરાબર, એમાં વિસ્ફોટ થાય, એ દરમિયાન આ કણો અમે તારામાં બનતા જોઈએ છીએ. તો લિટરલી આપણો કણે કણ તારાઓમાં બનેલો છે અને તારાઓથી આવેલો છે, અને એ બી એક અલગસી ફિલિંગ છે, રાઈટ. હાઉ ડુ યુ એક્સપ્લેન દેટ? અને બીજી એક વસ્તુ, એકચ્યુઅલી આઈ વિલ ગો બેક ટુ પ્રીવિયસ ક્વેશ્ચન. તમે જે કીધું ને કે માણસને શું ફાયદો છે એસ્ટ્રોનોમીથી, રાઈટ. તો એકચ્યુઅલી એસ્ટ્રોનોમીનું આપણે જોઈએ ને, તો ઇટ વોઝ ડાયરેક્ટલી યુઝફુલ ઇન મેની એસ્પેક્ટ્સ ટુ હ્યુમન્સ. કેવી રીતે કે ઘણી બધી વસ્તુઓ સાયક્લિક છે. સાયક્લિક એટલે અમુક ટાઈમે રિપીટ થાય, બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ વેધર અમુક ટાઈમે રિપીટ થાય, વર્ષના અમુક સમયે ભાઈ તમારે ચોમાસું આવે, અમુક સમયે ગરમી આવે, અને એના બેઝિસ ઉપર આપણે ખેતી કરીને એના બેઝિસ ઉપર આખી સિવિલાઇઝેશન ચાલે. તો હવે તમારે કોઈ બી જગ્યાએ ક્યારે કેટલો પાક વાવો, ક્યારે એની લણણી કરવી, એ બધું જ ઓલમોસ્ટ કોઈ બી તમે કલ્ચર રહી લો, દેટ વોઝ બેઝડ ઓન ધીસ એસ્ટ્રોનોમિકલ સિસ્ટમ્સ. કેમ કે આ એસ્ટ્રોનોમિકલ સિસ્ટમ્સ એક વે છે જેના થ્રુ તમે આ સાયકલ્સ ટ્રેક કરી શકો કે આ પ્લેનેટ અહીંયા હોય તો આટલો ટાઈમ પાસ થયો છે, તો આ વર્ષનો આ સમય છે, અને એટલે હવે વેધર આવી રીતનું થશે, તો આપણે આ રીતના ખેતી રિલેટેડ ડિસિઝન્સ લઈએ. સિમિલરલી જે લોકો એક્સપ્લોર કરતા હતા, બરાબર, આખું વર્લ્ડ, જે જહાજો લઈને નીકળી પડતા હતા, એ લોકોને ડાયરેક્શન ક્યાંથી મળે? કેમ કે કમ્પ્લીટલી ડાર્ક હોય, તો તમે તારાઓનો યુઝ કરો, રાઈટ, કે આ અહીંયાથી આ છે, અહીંયાથી આ છે. તો ઇટ હેડ વેરી સ્ટ્રોંગ એપ્લિકેશન્સ. હવે આપણે એટલું નથી યુઝ કરતા. એટલે અલગ અલગ તારાઓને ફોલો કરીને તો આપણે આપણા ભૂતકાળમાં આપણા ઋષિમુનિઓએ પણ કામ કર્યું છે. આપણા ઋષિમુનિઓ પણ ખગોળ વિજ્ઞાનીઓ જ હતા, અને એમણે ઘણું બધું કામ કર્યું છે તારાઓને ફોલો કરીને. પણ જ્યારે આપણને બીજી ગેલેક્સીઝ મળે છે, અથવા ક્લસ્ટર ઓફ ગેલેક્સીઝ મળે છે, એનો ફાયદો જો તમે એક કે બે લાઇનમાં કહી શકતા હો તો? હા, આઈ થિંક એનો એક વસ્તુ એ થઈ શકે કે એમાં જે ફિઝિક્સ છે, બેઝિકલી ધીઝ આર લેબોરેટરીઝ એક કહી શકે, અને એવી રીતની લેબોરેટરીઝ કહી શકે કે ધારો કે હવે આપણે પૃથ્વી પર તો આટલું બધું માસ નહીં ભેગું કરી શકીએ, તો આ જે લેબોરેટરીઝમાં જે ફિઝિક્સ થાય છે, ઇટ્સ વેરી યુનિક, બરાબર. તો જેવી રીતે આપણને પૃથ્વી પર એક્સપેરિમેન્ટ્સથી અમુક ફિઝિક્સ શીખવા મળે છે, એવી રીતે આ જે બ્રહ્માંડની મોટી મોટી માસિવ સિસ્ટમ્સ છે, ત્યાં બી અલગ રીતનું ફિઝિક્સ થઈ રહ્યું છે. તો એ ફિઝિક્સથી બી આપણને અમુક વસ્તુઓ જાણવા મળી શકે, અને એનાથી અહીંયાના બે એનર્જી પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ શકે. એટલે આપણી આની જે મિસ્ટ્રીઝ છે કદાચ ત્યાંથી સોલ્વ થઈ શકે. એક્ઝેક્ટલી. ઓ માય ગોડ, દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને હવે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર આવીએ તો અત્યારે તો તમારી સક્સેસ જર્ની છે, તમે આટલું બધું રિસર્ચ કર્યું, તમે 9 વર્ષ સુધી કામ કર્યું. એ જર્નીની શરૂઆત બાળપણમાં કેવી રીતે થઈ હતી? મને એ જાણવામાં ખૂબ રસ છે. દેટ ઇઝ બ્યુટિફુલ. હા, કોઈ બી આઈ થિંક મોટી જર્નીની શરૂઆત બાળપણથી જ થતી હોય છે, એટલીસ્ટ માઇન્ડમાં, રાઈટ. બિકોઝ એનીથિંગ પહેલાં કોઈ બી વસ્તુ માઇન્ડમાં થાય એન્ડ દેન યુ એક્ઝિક્યુટ ઇન ધ વર્લ્ડ, બરાબર. એટલે તો એકચ્યુઅલી હું નાની હતી ત્યારથી જ મને આ તારાઓમાં ને બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. અમારા ઘરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું, પણ એમાં હું નેશનલ જિયોગ્રાફિક, ડિસ્કવરી એ ચેનલ જોતી હતી. મારા પેરેન્ટ્સે મને સફારીની બહુ બધી બુક્સ લઈ આપી હતી. તો એ સાયન્ટિફિક એન્વાયરમેન્ટ હતું. અને સાથે સાથે બીજું એક એ બી હતું કે મારા મમ્મી પપ્પા બંને જોબ કરતા હતા, તો મારી પાસે ઘણો સમય હતો કે શાંતિથી વિચારવાનો. ઓકે, અને હું નેચર જોડે બહુ જ કનેક્ટેડ હતી. તો હું રાતે તારાઓ છું, અને દિવસે ફૂલ પાન છે, કીડીઓ છે,
બટરફ્લાય છે, યુ ઓબ્ઝર્વ ધેમ, રાઈટ? અને એનાથી બી તમને બહુ બધું શીખવા મળે. તો આઈ વોઝ વેરી ક્યુરિયસ કે નેચરમાં શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, એનાથી આપણને શું શીખવા મળે છે અલગ અલગ લેવલ પર, અને એના શું બેઝિક લોઝ હોઈ શકે. અને બીજો એક એસ્પેક્ટ જે સાયન્ટિસ્ટનો એ છે જિજ્ઞાસા તો છે, અને જિજ્ઞાસા ઘણા બાળકોમાં હોય બી છે. પણ બીજો જે એસ્પેક્ટ છે એ ક્વેશ્ચન પૂછવાનો, બરાબર? જિજ્ઞાસા તમને થાય, પણ એના રિલેટેડ તમે શું ક્વેશ્ચન પૂછો છો, અને એ ક્વેશ્ચનનો તમને કેવી રીતનો રિસ્પોન્સ મળે છે, એ ક્વેશ્ચનથી બધાનું શું રિએક્શન છે, દેટ ડિસાઇડ્સ કે આ પર્સન સાયન્સમાં કેટલું આગળ જશે, એઝ ફાર એઝ આઈ કેન ટેલ. ફોર એક્ઝામ્પલ, ઓકે, સો જ્યારે તમને પ્રશ્ન થતા હતા ત્યારે તમે કોને પૂછતા હતા? જી, સો બેઝિકલી હું બધાને પ્રશ્નો પૂછતી હતી, ઓકે, અને હજુ બી બધાને પ્રશ્નો પૂછું છું. તો હું એકચ્યુઅલી જ્યારે મારા પેરેન્ટ્સ જોબમાંથી પાછા આવ્યા ત્યારે અમને કહું કે આજે મેં આ ઓબ્ઝર્વ કર્યું, તમને શું લાગે છે કે આ કીડી કેમ આવી રીતે ચાલતી હશે? જસ્ટ નાનાથી નાના. પણ આઈ વોઝ વેરી લકી, અને સાથે સાથે મારા ટીચર્સને બી પૂછતી હતી. ટીચર્સનું બી મારા એકચ્યુઅલી 11th-12thના ફિઝિક્સના ટીચર મારા જલદીપ વ્યાસ સર, એમને બહુ જ ક્વેશ્ચન્સ પૂછ્યા, અને હી ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન વાય આઈ એમ હિયર. હજુ બી મારો પીએચડીમાં સિલેક્શન થાય તો એમનો ફર્સ્ટ કોલ એમને જાય. અત્યારે 15-20 વર્ષ થઈ ગયા, ફર્સ્ટ કોલ એમને જાય. તો હી વોઝ માય ફિઝિક્સ ગુરુ. સો ટીચર્સનો અને પેરેન્ટ્સનો રોલ જે હોય દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે જનરલી કોઈ બી ટીચર્સ કે પેરેન્ટ્સ એ કેવું કરે કે સ્ટુડન્ટ ક્વેશ્ચન પૂછતા હોય ને તો આ એક્ઝામમાં નથી આવવાનું, હવે આ બધું પૂછવાનું બંધ કર, તું તારે સ્ટડીઝ પર ફોકસ કર. આવી સ્ટડી જ છે, બિકોઝ આ એ રીતની સ્ટડી છે કે સ્ટડી કેવી રીતે કરવું જોઈએ, રાઈટ? કોઈ બી વસ્તુ યુ ડોન્ટ એક્સેપ્ટ ઇટ. આપણું તો જે ગીતા છે, ગીતા ઇઝ અ સંવાદ. ઇટ્સ નોટ કે ભગવાને કહી દીધું તમે એક્સેપ્ટ કરી દો. તમે આમ ક્વેશ્ચન પૂછો છો કે મારે કેમ આવું કરવું જોઈએ, કેમ ના કરવું જોઈએ. તો આપણે તો સંસ્કૃતિ જ ક્વેશ્ચન આન્સર પર રહેલી છે, રાઈટ? સો તમે ક્વેશ્ચન પૂછો, અને પછી મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ, દે હેવ નેવર સેડ કે તું આ કેમ પૂછે છે, કે તું એક્ઝામનું કર. દે આર ઓલવેઝ લાઈક, ઓ તને શું લાગે છે, અને સીધો આન્સર આપી દેવાની બી જરૂર નથી. યુ કેન ઓલ્સો ઓલવેઝ સે કે મને નથી ખબર, આપણે આની પર વિચારીએ, રાઈટ? તો એ જે ઓપનનેસ હોય, અને એનાથી શું થાય, સી ક્વેશ્ચન પૂછવું એ બી એક મસલની જેવું છે, રાઈટ? તમે બહુ બધું વર્કઆઉટ કરો તો તમારો મસલ કેવી રીતે સ્ટ્રોંગ થાય, એવી રીતે તમે બહુ બધા ક્વેશ્ચન્સ પૂછો તો તમને એવું લાગશે કે હા ભાઈ હું સારા ક્વેશ્ચન્સ પૂછું છું. હું અત્યારે તમને એવું કહું કે મારે યુનિવર્સ ભણવું છે તો ઇટ્સ અ વેરી ઓપન ક્વેશ્ચન, પણ હું તમને અમુક સ્પેસિફિક ક્વેશ્ચન્સ પૂછું કે મારે ગેલેક્સીનું આ રીતનું સ્ટડી કરવું છે, તો દેટ ઇઝ અ ક્વેશ્ચન આઈ કેન અપ્રોચ. તો આ જે સ્કિલ છે એ કોઈ બી ફિલ્ડમાં એપ્લિકેબલ છે. અત્યારે તમે બી મને અમુક ક્વેશ્ચન્સ કરી રહ્યા છો ને, તો કેવી રીતના ક્વેશ્ચન્સ પૂછવા જે ઇન્ટરેસ્ટિંગ હોય, જે તમે અપ્રોચ કરી શકો, જે તમને આગળ લઈ આવી શકે, એ એક સ્કિલ છે. અને એ સ્કિલ્સ બાળપણથી જ કેળવવા આવી જોઈએ. આપણે એને સપ્રેસ કરીએ છીએ, તો એ સ્કિલ્સ સ્કૂલોમાં, પેરેન્ટ્સમાં, કલ્ચરમાં આ સ્કિલ્સ કેળવાવી જોઈએ કે બાળકોને એન્કરેજ કરીએ કે વધારે ક્વેશ્ચન પૂછે. એને ઇટ્સ ફાઇન તમારી જોડે આન્સર નથી તો, પણ એને ક્વેશ્ચન પૂછતા તો કરીએ, તો જ સાયન્ટિસ્ટ બનશે, તો જ ઇનોવેટર બનશે. ધેટ ઇઝ વેરી બ્યુટીફુલ થિંગ યુ જસ્ટ સેડ કે બાળકોને પ્રશ્ન પૂછવાની આઝાદી સૌથી પહેલાં આપવાની, ને તમારી પાસે જવાબ નથી ને તો એ પણ દેટ ઇઝ ફાઇન. દેટ ઇઝ એકચ્યુઅલી મોર ઇમ્પોર્ટન્ટ. કેમ કે મને મારા ટીચર્સ કે યાર આ તો મને બી નહીં ખબર, તો મને એવું લાગે હા એવી રીતના ક્વેશ્ચન પૂછું છું કે જે મારા ટીચરને બી નથી ખબર, મારા ક્વેશ્ચન એકચ્યુઅલી એટલા સારા છે. એટલે ઇન્સ્ટેડ ઓફ સેઇંગ કે તું આવા પ્રશ્ન ના પૂછ કે તને ના ખબર પડે, તમારે પ્રશ્નો પૂછવાની જે આખી ઘટના છે એને વધારે વેગ આપવો જોઈએ અને વધારે બળ આપવું જોઈએ. પણ આજના જમાનામાં જો આપણે ઓબ્ઝર્વ કરીએ ને, તમે જેમ વાત કરી કે તમારા મમ્મી પપ્પાનો, તમારા ટીચર્સનો તમને ખૂબ સપોર્ટ રહ્યો, યુ વર બ્લેસ્ડ ઇનફ કે તમને એ બાજુ માર્ગદર્શકો મળ્યા અને માર્ગદર્શકની સાથે સાથે સપોર્ટર્સ પણ મળ્યા. પણ અત્યારના જે બાળકો હોય ને, અત્યારે આપણે જોઈએ ને તો બાળકોને એમ કે ના નથી કરવાનું. સો મા બાપનો સૌથી પહેલો રિસ્પોન્સ શું હોય છે? ના. બાળક છે ને ગ્લાસ ઉપાડતો હશે ને પાણીનો, ના 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 કરીશ. બાળક કંઈ તોડી નાખશે, અરે ના 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 કરીશ. આ કરશે, ના કરીશ. કાદવમાં રમે છે, ના રમીશ. પ્રશ્ન પૂછે છે, ના પૂછીશ. પેરેન્ટ્સનો સૌથી પહેલો રિસ્પોન્સ ઇઝ નો. દેટ ઇઝ વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ. તો એઝ બિંગ અ સાયન્ટિસ્ટ, જ્યારે એમ કહેવાય છે કે આપણા ઉપનિષદો છે કે ગીતા છે, બધું જ પ્રશ્નો ઉપર આધારિત છે, સંવાદ ઉપર આધારિત છે. તો જ્યારે પ્રશ્નો પૂછવાની ના પાડવામાં આવે છે અથવા તો કોઈ પણ વસ્તુ કરવાની ના પાડવામાં આવે છે જસ્ટ બિકોઝ કે ફેલિયર અથવા તો યુ ડોન્ટ વોન્ટ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ દેટ, એ કેટલે હદે યોગ્ય છે ને એના માટે શું કરવું જોઈએ? બિલકુલ મસ્ત ક્વેશ્ચન છે. અને આઈ વુડ સે કે આપણે એક સિસ્ટમને જોઈએ, બરાબર? કે ઓકે કોઈ ચાઇલ્ડ છે, ધારો કે હું છું, બરાબર? તો મને એન્કરેજમેન્ટ મળ્યું ક્વેશ્ચન કરવા, તો હું આજની તારીખ સુધી ક્વેશ્ચન પૂછું છું અને આઈ કુડ રિયલી કે યાર મને નહીં ખબર, સમજો છો? હું અત્યારે એસ્ટ્રોના જ અમુક વસ્તુઓમાં જાઉં કે બીજા કોઈ ફિલ્ડમાં બી જાઉં, આઈ એમ સ્ટીલ અ સ્ટુડન્ટ.
આઈ એમ સ્ટીલ અ લર્નર, રાઈટ? અને બ્રહ્માંડ એ બહુ વિશાળ છે, ઇન્ફાઇનાઇટ વસ્તુઓ છે. કોઈ બી પર્સન એવી રીતના બિહેવ કરે ને કે મને બધું ખબર છે, તો એ બિલકુલ ખોટું બોલી રહ્યા છે, રાઈટ? સો વી હેવ ટુ બી ઓપન કે યાર ઘણું બધું શોધવા માટે છે. હું તમને અત્યારે એવું કહી દઉં કે બધું બધાને ખબર જ છે, તો મારે શું નવું કરવાનું રહ્યું, રાઈટ? સો વી હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. તો આપણે મારો કેસ લઈએ કે ભાઈ ચલો કોઈને આવી રીતનું એન્વાયરમેન્ટ મળ્યું, બીજું કોઈ સ્ટુડન્ટ લઈએ કે જેને ભાઈ કહી દેવામાં આવ્યું કે તું ક્વેશ્ચન ના પૂછીશ, તને જે કહેવામાં આવ્યું છે એ જ કર. તો અને ઓવર ધ ટાઈમ આની શું ઇફેક્ટ થાય? કેમ કે કોઈ બી ક્વોલિટીઝને તમે નર્ચર કરો ને જે બાળપણમાં, એ જ એની લાઈફ લોંગ આગળ જાય, બરાબર? તો આવા આપણે જો બાળકોને એવું કહીએ કે ના ભાઈ તને કહેવામાં આવ્યું છે કર બુકનું ભણ, બરાબર? તો પછી એણે એની જે મસલ હતું, બરાબર, આપણને ખબર છે કે આપણે હાથ અહીંયા હું મૂકી રાખું કલાકો સુધી મૂકી રાખું, પછી એ સૂઈ જાય છે, રાઈટ? તો કોઈ બી મસલને તમે ના યુઝ કરો, ઇટ વિલ સ્ટોપ. તો એ લોકો બી પછી દે બીકમ ફોલોવર્સ, દે બીકમ કે એમને જે કહેવામાં આવે છે એક્સેપ્ટ કરે છે. દે ડોન્ટ આસ્ક એની, દે ડોન્ટ યુઝ યોર બ્રેઇન, રાઈટ? કેમ કે હું મારું બ્રેઇન વાપરીશ તો મને 50 ક્વેશ્ચન થશે કોઈ બી વસ્તુમાં. પણ તમે એ લોકોને જે કહેવામાં આવે છે કરો, તો વી આર મેકિંગ લાઈક ઓલમોસ્ટ લાઈક ફેક્ટરી વર્કર્સ કે જે ફોલોઅર્સ કે એવી રીતનું. બટ વી નીડ ક્રિએટર્સ, વી નીડ ઇનોવેટર્સ, વી નીડ સાયન્ટિસ્ટ. તો એની માટે આ વસ્તુ મસ્ટ હોવી જોઈએ. અને નોટ જસ્ટ સાયન્સ, એની સિટીઝન્સ, રાઈટ, જે થિંક કરે છે કે યાર મારી આજુબાજુ કયા પ્રોબ્લેમ્સ છે, મારે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. મારા દેશના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ તો એમણે પોતાની લાઈફ આપી દીધી, તો મારે અહીંયા કચરો નાખવો જોઈએ કે ના નાખવો જોઈએ? સમજો છો કે પેલા લોકો તો પોતાની લાઈફ આપી દીધી, હું મારો કચરો બી વ્યવસ્થિત રીતના ના નાખી શકું, રાઈટ? સો યુ હેવ ટુ, ઇફ યુ આર રિયલી લિવિંગ યોર લાઈફ, યુ વિલ યુઝ યોર બ્રેન. પણ તમે ચારે બાજુથી તમને જે કહેવામાં આવે એ જ કરો છો, તમે ફ્રસ્ટ્રેટ બી થઈ જશો, બિકોઝ યુ નો કે તમે તો આમાં ક્યાંય છો જ નહીં. તમને જે કહેવામાં આવે, ઇવન ધ વે આપણે કરિયર બી જે ચૂઝ કરીએ છીએ, બરાબર, 4 જણને આપણે પૂછીશું, રાઈટ? ઓકે, મારો શેમાં ઇન્ટરેસ્ટ છે? ભલે હું એવું નથી કહેતી કે ઇકોનોમિક એસ્પેક્ટ બી કન્સિડર કરો, પણ તમને મશીનો જોડે ઇન્ટરેસ્ટ છે, તમને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે, તમને મિકેનિકલ સિસ્ટમ્સમાં ઇન્ટરેસ્ટ છે, રાઈટ? યુ હેવ ટુ કન્સિડર દેટ. યુ નીડ ટુ ફાઇન્ડ વોટ ઇન્ટરેસ્ટ યુ, રાઈટ? બીકોઝ યુ વિલ સ્પેન્ડ યોર લાઈફ ડુઇંગ દેટ. અને ઇન્ટરેસ્ટની જ્યારે વાત કરીએ, અને તમે કીધું કે ક્રિએટિવ જોઈએ, ક્રિએશન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને અત્યારે આપણને વધારે ક્રિએટર્સ જોઈએ છે. તો જ્યારે ક્રિએટરની વાત કરીએ તો ક્રિએટિવિટી કમ્સ વિથ ઇટ. Yes. અને જ્યારે કળાની વાત કરીએ તો વિજ્ઞાન અને કળા આમ સાયમલ્ટેનિયસલી હાથમાં હાથ નાખીને જાય. તો એ વિશે તમારું શું મંતવ્ય છે ને તમારો અનુભવ કેવો રહ્યો છે? દેટ ઇઝ ઓલ્સો અ ગ્રેટ ક્વેશ્ચન. સી, જનરલી આપણા કલ્ચરમાં, જનરલી કહું છું, બટ જ્યારે કોઈ બાળકો ને નાનપણથી નાના હોય ત્યારે બહુ બધું આર્ટ પ્રોજેક્ટ કરતા હોય ને એવું રાઈટ, આ મોડલ બનાવ્યું, આ ડ્રો કર્યું, બટ એટ સમ પોઈન્ટ 6, 7 ને બધું આવે એટલે હવે એ બધું સાઈડમાં રાખ ને એક્ઝામ પર ફોકસ કર, બુક પર ફોકસ કર, બુકના નોલેજ પર ફોકસ કર. તો આપણા કલ્ચરમાં આર્ટ એ જાણે ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, આપણે એને એવી રીતના જોઈએ છે કે આ બધું તું સમજ્યા, તું તારા એક્ઝામ પર ફોકસ કર. બટ યુ ડોન્ટ રિયલાઇઝ કે કોઈ બી ફિલ્ડ, અત્યારે એન્જિનિયરિંગ ઇઝ અ સ્કિલ, બરાબર, ઇટ્સ અ ટૂલ. પણ એ ટૂલ ક્યાં કેવી રીતે અપ્લાય કરવા જેનાથી તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો, દેટ ઇઝ આર્ટ ઇન અ વે, રાઈટ? ધારો કે તમે એક સિવિલ એન્જિનિયર છો, ઓકે? હવે સિવિલ એન્જિનિયર તરીકે તમને એક્ઝેક્ટલી ખબર છે કે બ્રિજ કેવી રીતે બનાવવાનું, રાઈટ? પણ તમારી જોડે એ દ્રષ્ટિ જ ના હોય કે અહીંયા એક નદી છે ને તમને એવું કે યાર મારો તો અહીંયા ટાઈમ વેસ્ટ થશે, હું તો ફરીને જ જવાની છું. તમને એવું સૂઝે જ નહીં કે હું અહીંયા બ્રિજ બનાવી શકું છું, એનાથી ઘણા બધા એમ્પ્લોયમેન્ટ થશે, લોકોનો ટાઈમ સેવ થશે. દેટ ઇઝ નોટ સિવિલ એન્જિનિયરિંગ. દેટ ઇઝ યુ લુકિંગ એટ ધ સિસ્ટમ કે યાર હું મારી સ્કિલનો ઉપયોગ કરીને અહીંયા શું કરી શકું છું. સમજો છો? That is the idea. That is the idea. That is the creativity part. એ ક્રિએટ જ તમે કરી રહ્યા છો ને સિસ્ટમ. Yes, એક વખત તમે ફિગર આઉટ કરી લીધું કે મારે અહીંયા બ્રિજ બનાવશે તો મારે આ સ્કિલ જોઈશે. એના પણ પછી પહેલા અંદર ટેકનિકાલિટી આવશે. હા, એના પછી ટેકનિકાલિટી આવશે. પણ પહેલાં તમારે અહીંયા બ્રિજ બનાવવો જોઈએ, એનીમાં કાં તો તમે આ સિસ્ટમને એકચ્યુઅલી જોઈ રહ્યા છો. કેમ કે ઘણા બધા ફિલ્ડ્સ એવા હોય છે કે જ્યાં એકચ્યુઅલી તમે તમારું વાપરો ને ક્યારે હું મારી સ્કિલ્સનો ઉપયોગ કરીને અહીંયા શું કરી શકું, તો તમે ઘણું બધું કરી શકતા હોય છે. પણ આપણે શું છે, એક સર્વાઈવલ મોડ ઉપર આવી જઈએ છીએ કે યાર મારે તો અત્યારે જોબ જ કરવાની છે અને માઇન્ડ ભાઈ એમાં જ કમ્પ્લીટલી ફોકસ કરો, બીજું કશું જોશો જ નહીં, રાઈટ? ઓકે, સો તમે જ્યારે આપણે વાત કરતા હતા આઉટસાઇડ ઓફ ધ સ્ટુડિયો, ત્યારે તમે કીધું કે જ્યારે તમે યુએસ ગયા ને ત્યારે તમે જોયું કે ત્યાં લોકો કવિતાઓ પણ લખતા હતા, જે વૈજ્ઞાનિકો હતા એ કવિતાઓ પણ લખતા હતા, તમારી સાથેનો જે સ્ટાફ હતો એ ઘણા બધા આર્ટમાં ઇન્ટરેસ્ટેડ હતો. તો તમે કંઈ લખો છો અથવા તમને બીજી કોઈ આર્ટમાં ઇન્ટરેસ્ટ છે? That is also a great question. See, actually, my realization started when I was doing my masters in physics from IIT Bombay. અને એમાં 40માંથી 36 સ્ટુડન્ટ્સ વેસ્ટ બેંગાલથી હતા, પશ્ચિમ બંગાળથી હતા. અને તો એ બી દેખાય છે કે કલ્ચરલી, કેમ કે ત્યાં મોસ્ટ ઓફ ધ લોકો જે સારું ભણતા હોય એ લોકો ફિઝિક્સમાં જતા હોય, બરાબર? તો કલ્ચરલી
લોકો જનરલી સાયન્સમાં જતા હશે, સાથે સાથે તો એ લોકો સ્ટડીઝમાં તો સારા હતા જ, પણ મોસ્ટ ઓફ ધેમ યુઝ ટુ રાઇટ પોએટ્રીઝ, મોસ્ટ ઓફ ધેમ યુઝ ટુ ડ્રો. તો ત્યાં જે કોમ્બિનેશન છે સ્ટડીઝનું, આર્ટ્સનું, એ બહુ સ્ટ્રોંગ છે. અને મારી પોતાનો એક્સપિરિયન્સ એ રીતે રહ્યો કે મારા બી લાઈફમાં એકચ્યુઅલી આર્ટ્સ, આઈ યુઝ ટુ સી સાયન્સ એન્ડ આર્ટ્સ સેપરેટલી, બરાબર, કે ભાઈ ઓકે સાયન્સ એટલે બહુ જ લોજિકલ માઇન્ડ હોય ને આર્ટ્સ આઈ ડોન્ટ નો, ઇટ ડિડન્ટ મેક સેન્સ ટુ મી. પણ હવે મને જે રિયલાઇઝ થયું એ છે કે એક સાયન્ટિસ્ટ અને એક આર્ટિસ્ટ બંને એકચ્યુઅલી ડીપલી નેચરને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર, કે અહીંયાથી ફ્રૂટ બી નીચે પડે છે અને મોટું કંઈક મોટું હોય એ બી નીચે પડે છે. તો આ બંનેમાં સિમિલારિટીઝ શું, આ બંનેને જોડતો એક નિયમ શું, બરાબર. સિમિલરલી એક આર્ટિસ્ટ હોય તો એણે એક નાનું બી પાન જોયું, મોટું બી પાન જોયું, અલગ અલગ શેપ્સનું પાન જોયું, તો આ બધા પાનમાં સિમિલારિટીઝ શું છે, હું આનાથી શું શીખી શકું છું ને કેવી રીતે એને રિપ્રેઝેન્ટ કરી શકું છું. સો એક સાયન્ટિસ્ટ આને મેથેમેટિકલી સમજવાનો ટ્રાય કર્યો છે કે બધી વસ્તુમાંથી હું કઈ જનરલ થીમ છે, આખું બધા શું સેમ લો ફોલો કરી રહ્યા છે, અને એમાંથી હું એક્સપેરિમેન્ટ કરીને શું નવું, ભાઈ હું પ્રોપર સમજું છું કે નહીં, શું નવું ક્રિએટ કરી શકું. સિમિલરલી એક આર્ટિસ્ટ જે પરસેપ્શન છે, જે રીતના વસ્તુઓ દેખાય છે એને ડીપલી સમજીને એના નિયમો, કેમ કે આર્ટ્સના બી નિયમો હોય, એના નિયમો ફિગર આઉટ કરીને ફરી નેચરને રિક્રિએટ કરવાનો ટ્રાય કરે છે, રાઈટ. સો જેમ કે આ ફોટોગ્રાફી છે, પણ સિમિલરલી યુ આર ટ્રાઇંગ ટુ ક્રિએટ નેચર ને, એક પેઇન્ટર નેચરને જ ક્રિએટ કરવાનો ટ્રાય કરે છે. તો ઇટ્સ નોટ દેટ ડિફરન્ટ, બંનેનો ગોલ તો નેચરને અન્ડરસ્ટેન્ડ કરવાનો, નેચરથી કનેક્ટ થવાનો જ છે. ખાલી રીત અલગ છે, એક લોજિક છે, એક મેજિક છે, આઈ ગેસ. ઓકે, સો આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે, તો મારે તમને છેલ્લો એક ક્વેશ્ચન પૂછવો છે કે તમે યુએસથી પાછા આવ્યા છો એનું રીઝન શું છે, વિઝન મિશન શું લઈને આવ્યા છો? યસ, દેટ ઇઝ અ ગ્રેટ ક્વેશ્ચન. સો હું 9 વર્ષ ત્યાં હતી, બરાબર. એ દરમિયાન મેં નાસા ફંડેડ પ્રોજેક્ટ્સ કર્યા. નાસાની જે પેનલ્સ હોય એમાં સબ્જેક્ટ મેટર એક્સપર્ટ તરીકે રોલ નિભાવ્યો હતો, અને સાથે સાથે અલગ અલગ જે જર્નલ્સ હોય, સાયન્ટિફિક જર્નલ્સ હોય ઇન્ટરનેશનલ, ત્યાં મારા રિસર્ચ પેપર પબ્લિશ થયા, ત્યાં એમાં હું રિવ્યુઅર તરીકે છું. તો આ આખી જર્ની, બરાબર, એ 9 વર્ષ આ મારી દુનિયા હતી. આઈડિયલ લાઈફ જે હું મારી ઇમેજિન કરતી હતી એવું હતું કે મસ્ત ટેલિસ્કોપ પર મારી દુનિયામાં હોઉં, બ્રહ્માંડ વિશે વિચારતી હું. બટ આ 9 વર્ષ દરમિયાન આઈ ઓલ્સો રિયલાઇઝડ મેની થિંગ્સ. આઈ રિયલાઇઝ મેની થિંગ્સ અબાઉટ ઇન્ડિયા, કે 9 વર્ષ આપણે ત્યાં હોય, ઘણી વસ્તુ આપણે કલ્ચરમાં બાય ડિફોલ્ટ લેતા હોય કે આ તો બધા કલ્ચરમાં હોય ને, પણ તમે એનાથી રિમૂવ થતું તો તમને અલગ અલગ કલ્ચરના ડિફરન્સીસ દેખાય, રાઈટ. તો આઈ રિયલાઇઝ કે ઘણી વસ્તુઓ છે જે માણસની આત્માના ગ્રોથ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને ખાલી ભારતમાં છે, અને એટલા માટે ભારત બનીને કન્ટિન્યુ કરે, આગળ વધે, એ ખાલી ભારત માટે નહીં, આખા વિશ્વ માટે જરૂરી છે. કેમ કે અલગ અલગ સિવિલાઇઝેશન ઇટ્સ લાઇક ડિફરન્ટ એક્સપેરિમેન્ટ્સ. હું સાયન્ટિસ્ટ છું એટલે કે સિવિલાઇઝેશન, ધારો કે વેસ્ટર્ન કલ્ચર લઈ લો, બરાબર, અમેરિકા લઈ લો, યુરોપ લઈ લો, એ સિવિલાઇઝેશન અમુક રીતના રન કરે છે, ત્યાં અમુક કલ્ચર છે, તો લોકોની લાઈફ કેવી છે, આપણે અહીંયા અમુક કલ્ચર છે તો લોકોની લાઈફ કેવી છે, બરાબર. તો એવી રીતે ભારતનું જે કલ્ચર છે અને એના અલગ અલગ એસ્પેક્ટ્સને લીધે લોકોની જે રિચનેસ છે, તો દેટ ઇઝ વોટ. તો એ ભારત એ બહુ જ યુનિક એક્સપેરિમેન્ટ છે, બહુ જ યુનિક સિવિલાઇઝેશન છે. ચાહે તમે ફેસ્ટિવલ્સ લઈ લો, ચાહે આપણા જે અલગ અલગ રિવાજો લઈ લો, અને ઘણા બધા અલગ આર્ટ્સ લઈ લો, બરાબર, કેટલું રિચ મ્યુઝિક તમે જોઈ લો, કેટલું રિચ ડાન્સીસ તમે જોઈ લો. ભારત એ બહુ જ યુનિક એક્સપેરિમેન્ટ છે. તો આ જે અલગ અલગ કન્ટ્રી અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ આપણે જોઈએ છીએ, એમાંથી ભારત એ બહુ જ યુનિક અને બહુ ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ છે. તો એ આ જ બનીને આગળ વધે, એ આખી હ્યુમેનિટીને બેનિફિશિયલ છે. અત્યારે ધારો કે આપણે હોળીનો ફેસ્ટિવલ ગયો, બરાબર, તો એ હવે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બી કલર ફેસ્ટિવલ મનાવવા લાગે છે કે યાર આ તો મજાનું છે, રાઈટ. સો આપણે જ્યારે કલ્ચરની વાત કરી, તમારા વિઝન મિશનની વાત કરી, તો તમે જે વિઝન મિશન લઈને આવ્યા છો ને લોકોને સાયન્સમાં ઇન્ટરેસ્ટ વધારે પડે ને લોકો એમાં આગળ વધે, એ તમારો ગોલ છે એવું મને સમજાયું છે. સો લેટ મી એકચ્યુઅલી કમ ટુ દેટ, બીકોઝ મને ભારત વિશે ઘણું રિયલાઇઝ થયું, અને મેં કીધું કે ભારત બનીને આગળ વધવું જોઈએ, પણ એના મેં શું કર્યું, રાઈટ, હાઉ ડીડ આઈ કન્ટ્રીબ્યુટ ટુ ઇટ, કે રાધર દેન ત્યાંથી હું બધાને કહું કે બધા ભારતને આગળ વધારો, મને પોતાને ક્વેશ્ચન થયો કે મેં શું કર્યું છે. સો દેટ ઇઝ વાય આઈ હેવ મૂવ્ડ બેક. અને મારે જે કરવું છે એ છે કે એક તો આ સ્પેસનું ફિલ્ડ છે, બે અલગ અલગ વસ્તુઓ છે કે સ્પેસના ફિલ્ડમાં હું કેવી રીતે જે અત્યારના જે સ્ટુડન્ટ્સ છે, નોટ જસ્ટ ઓફ વન યુનિવર્સિટી ઓર વન કોલેજ, પણ અલગ અલગ સ્કૂલો, અલગ અલગ કોલેજોના જે સ્ટુડન્ટ્સ છે એમના સુધી, જનરલ પીપલ સુધી હું આ નોલેજ કેવી રીતે પહોંચાડી શકું, સાથે સાથે એમના જોડે કેવી રીતે આપણે રિસર્ચ પ્રોજેક્ટ્સ કરીએ. આઈ હેવ મેન્ટર્ડ હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સથી લઈને
હાયર લેવલના સ્ટુડન્ટ્સને હું રિસર્ચ પ્રોજેક્ટ્સ કરાવી શકું છું અને અલગ અલગ ઇન્ટરડિસિપ્લિનરી કોલાબરેશન કે આપણે સ્પેસનો ઉપયોગ કરીને અર્થ વિશે શું જાણી શકીએ, તો આ બધી વસ્તુ છે. અને બીજો જે આખો એસ્પેક્ટ છે દેટ ઇઝ નોટ લિમિટેડ ટુ સ્પેસ, કે આપણે અલગ અલગ લેવલમાં અગેન જે સાયન્ટિસ્ટો છે, ટેકનિકલ નોલેજ છે, એ બધાનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ લેવલના જે પ્રોબ્લેમ્સ છે એ કેવી રીતે સોલ્વ કરી શકીએ. બરાબર, વિલેજીસના પ્રોબ્લેમ છે, સિટીઝના પ્રોબ્લેમ્સ છે, તો આપણે ફૂલ ઓન અલગ અલગ યુનિવર્સિટીઝ, જનરલ પીપલ, બિઝનેસ પીપલ બધા કમ્બાઈન કરીને ગ્રાઉન્ડ લેવલના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા છે. આવી રીતનું એક સ્ટ્રક્ચર બનાવશે. દેટ ઇઝ અમેઝિંગ થોટ. એન્ડ આ અમેઝિંગ થોટમાં કોઈને જોડાવવું હોય અથવા તો કોઈને ક્યુરિયોસિટી થઈ તમારી સાથે વાત કરવાની, કેમ કે તમે કોઈ સોશિયલ પ્લેટફોર્મ પર કેમ નથી, તો કોઈને તમારી સાથે જોડાવવું હોય અથવા એના વિશે વધારે માહિતી જોઈતી હોય અથવા તો વિજ્ઞાનમાં એમ જ રસ પડે છે, તો એ તમારી સાથે કેવી રીતે જોડાઈ શકે? જી, તો અમે વેરી રિસેન્ટલી એક વેબ પેજ બનાવ્યું છે, ektasha.in, EKTSHAH.in, અને એમાં જે નીચે છે કે અલગ અલગ એસ્પેક્ટ્સ માટે, ચાહે સાયન્ટિફિક મેન્ટરશિપ હોય, કોલાબરેશન્સ હોય, ઇવન મીડિયા જોડે કે પબ્લિક આઉટરીચ રિલેટેડ ઇવેન્ટ્સ હોય, તો યુ કેન કનેક્ટ વિથ મી. એમાં નાનું શું ફોર્મ છે અને એ ફિલઅપ કરીને તમે મારી સાથે કનેક્ટ થઈ શકો છો અને આપણે ફૂલ ઓન કોલાબરેશન કરીને ભારતને ઇન્ક્રેડિબલ બનાવી શકીએ છીએ. દેટ્સ અમેઝિંગ. અને આઈ હોપ કે તમને પણ તમારા બાળકને કે તમને પણ ક્યુરિયોસિટી થાય તો એમના વેબ પેજ પર જઈને તમે કનેક્ટ કરી જ શકશો. એકતાબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી રહી છે અને મારી પાસે હજી બહુ જ બધા ક્વેશ્ચન્સ છે, પણ અત્યારે સમયની થોડીક મર્યાદા છે, જેના કારણે મારે તમને આવજો કહેવું પડશે. પણ તમે આજે અમારા કાર્યક્રમમાં જોડાયા અને ખૂબ બધી વાતો કરી, એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. અને આઈ હોપ કે આ બ્રહ્માંડના નોલેજથી તમારી બી લાઈફ એનરિચ થઈ હશે. યસ, એબ્સોલ્યુટલી. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજનો શો તમને કેવો લાગ્યો? સંભળાતું નથી, એક કામ કરો, તમે ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com ઉપર મને લખીને મોકલી આપો કે આજનો શો તમને કેવો લાગ્યો. અને આપણે મળીશું આવતા એપિસોડમાં ફરી નવા ગેસ્ટ સાથે. અને અત્યારે હું તમને મૂકીને જઉં છું એક સરસ મજાના મીત દવેના સ્વરમાં પ્રભાતિયાની સાથે. નમસ્કાર. સાઠ ગોવાડ ટોળે વળ્યા, એમાં વડો રે ગોવાડિયો કોણ થાશે? હે જાગ દે તુઝા દ્વાર, કૃષ્ણ રે તુજ વિના ધેનમાં કોણ જાશે? હે જાગને તુઝા દ્વાર, એજ ઘીતણા ઘેબરા દૈતણા હા દૈતરા
કે જે ગીતડા ગેબરા વળી કઢીએ એલ દૂધ તે કોણ પીશે હે જાગને એ તુઝા દવા કે હરે તારો હાથિયો વાલા તે કાળી નાગ નાથિયો હરે તારો એ હાથિયો વાલા તે કાળી નાગ નાથિયો આ ભૂમિનો ભારત કોણ સે કે જાગને તુઝા દવા ઓ ભણે નરસયો તારા ગુણ ગાય રે જીયો ભણે રે એ નરસૈયો તારા ગુણ ગાય રે જીયો આબુડતા હાની બાબડે કોણ જીવન રૂપી જે મારી અહીંયા છે એ હાલક ડોલક જો થઈ રહી હોય બુડતા હાની બાવડે કોણ કે જાગ દે તુઝા દવા કે મારા કાનોડા ગોવાળિયા રામ તુજ વિના ધેનમાં કોણ જાશે હે જાગને તુઝા દવા હે જા